નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું લોભી સાસુ। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આનંદ આજે ખૂબ વહેલો ઉઠી ગયો હતો। આમે આખી રાત એને ઊંઘ નહોતી આવી, કારણ કે એનો સાળો સંજીવ દવાખાનામાં દાખલ હતો અને તેની તબિયત ડૉક્ટરના કહેવા મુજબ સ્થિર હતી। એ નાહી ધોઈને ઘરમાં આવેલ કુળદેવીના મંદિરે પ્રાર્થના કરવા બેસી ગયો। આનંદની પત્ની દેવાંગીએ લગ્ન જીવનમાં 7મા વર્ષ પ્રથમવાર આનંદને એક વિનંતી કરી હતી। દેવાંગીનો એકમાત્ર ભાઈ સંજીવ અકસ્માત થતાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો। ગઈકાલ સાંજે જ આનંદ અને દેવાંગીની હોસ્પિટલથી જ ખબર લઈને આવ્યા હતા। ઓપરેશનનો ખર્ચ 5 લાખ રૂપિયા થવાનો હતો અને એની 50% રકમ 24 કલાકમાં જમા કરવાની હતી। એ જાણીને દેવાંગીએ આનંદને મદદ માટે વિનંતી કરી હતી। દેવાંગીનો પરિવાર એકંદરે સામાન્ય પરિસ્થિતિનો હતો। આમ તો દેવાંગી હોસ્પિટલમાં જ રોકાઈ ગઈ હોત, પરંતુ રૂપિયાનો બંદોબસ્ત થાય તે હેતુથી તે આનંદ સાથે ઘેર આવી હતી। જો કે તેનો જીવ તો હોસ્પિટલે જ હતો। આનંદના ઘરમાં આનંદ અને એના પિતાજી મોહનભાઈ બંને નોકરિયાત હતા। બંનેનો પગાર ખૂબ સારો હતો, પરંતુ ઘરમાં ચલણ તો 4 ચોપડી ભણેલા આનંદના મમ્મી રંભાબેનનું જ હતું। ઘરનો બધો વ્યવહાર આનંદના મમ્મી રંભાબેન ચલાવતા હતા ને એમનો સ્વભાવ ખૂબ કડક હતો। વળી તેઓ એકદમ કરકસરવાળા સ્ત્રી હતા। એમની પાસેથી રૂપિયા કઢાવવા એટલે લોઢાના છણા સાવવા બરાબર હતું। આર્થિક મદદની કોઈ અપેક્ષા આનંદને નહોતી, એટલે તો અત્યારે કુળદેવીને મનોમન વિનવી રહ્યો હતો, હે કુળદેવી મા, મારી મમ્મીના હૃદયમાં વાસો કરો। મારી વિનંતી મારી મમ્મી આજે માની જાય ને મારા સાળાને મદદ કરે એવી કૃપા કરો મા। જો કે આ બધું સવારથી જ રંભાબેન ચૂપચાપ જોઈ રહ્યા હતા। મંદિરે પ્રાર્થના કરીને આનંદ બહાર આવ્યો। બહાર આવીને એણે જોયું તો દેવાંગી રસોડામાં માયુસ ચહેરે નાસ્તો બનાવી રહી હતી અને રંભાબેન સોફામાં બેઠા બેઠા માળા ફેરવી રહ્યા હતા। આનંદે પાણી પીધું અને જાણે મમ્મીથી ડરતો હોય એમ તેમની પાસે આવીને બેઠો। રંભાબેને માળા ફેરવવાનું બંધ કરીને આનંદ સામે નજર કરી। એનો ઉદાસ ચહેરો જોઈને રંભાબેને સામેથી જ પૂછ્યું, શું વાત છે બેટા, આમ ઉદાસ કેમ છે? વળી કોઈ દિવસ નહીં ને આજે માતાજીના મંદિરે પણ ખૂબ સમય વિતાવ્યો? ખાસ કંઈ નથી મમ્મી, પરંતુ મારા સાળા સંજીવભાઈની તબિયત હજી સ્થિર છે અને ઓપરેશન કરવાનું જરૂર બન્યું છે। ઓપરેશનનો ખર્ચ ડૉક્ટરે 5 લાખ રૂપિયા આજુબાજુનો કહ્યો છે અને તેને ખબર છે મમ્મી કે દેવાંગીનો પરિવાર એકંદરે ગરીબ પરિસ્થિતિવાળો છે। તે લોકો તાત્કાલિક એટલા રૂપિયા ક્યાંથી લાવે? અને એમાંય 2.5 લાખ રૂપિયા તો આજના દિવસે જ ભરવાના છે। મારા સસરા અત્યારે દોડધામમાં છે મમ્મી, આનંદે સાવ ઢીલા સ્વરે કહ્યું। રંભાબેને આનંદ સામે નજર માંડીને કહ્યું, આનંદ, તું તારા સસરાના પરિવારને ગરીબ કહે છે? તને શરમ નથી આવતી? હા મમ્મી, હું સાચું કહું છું। તેમની પરિસ્થિતિ ખરેખર આર્થિક રીતે પાંગળી છે, આનંદે વાત દોહરાવતા કહ્યું। રંભાબેને ઠપકા ભાવે આનંદને કહ્યું, દીકરા, તારી ભૂલ થાય છે। તારા સસરા ગરીબ નથી, તું એમનો જમાઈ ખરો કે નહીં? આનંદ સહજ ભાવે બોલ્યો, હા મમ્મી, એ તો ખરું। તો પછી તારા સસરા ગરીબ કેવી રીતે?
જેમ તું આ પરિવારનો સભ્ય છે એમ તું એ પરિવારનો પણ સભ્ય જશે. તું ઘણું કમાય છે તો પછી તારા સસરા ગરીબ કઈ રીતે? વળી તારા સસરાએ આપણી સામે હજી લાંબો હાથ પણ નથી કર્યો. તું અને દેવાંગી વહુએ સાંજે ઘેર આવીને અમને સંજીવના સમાચાર આપ્યા હતા. એના પછી તારા પપ્પાએ તારા સસરાને ફોન કરીને સંજીવના સમાચાર લીધા હતા અને રૂપિયાની જરૂરિયાત વિશે પણ પૂછ્યું હતું. તારા સસરાએ તો એ વખતે ચોખ્ખી ના પાડી હતી. બોલ, રૂપિયાની જરૂરિયાત હોય છતાં સગાના નાતે હા ના ભણી એ વ્યક્તિને ગરીબ કેમ ગણવા? અને એ લોકોને ગરીબ કહીને તું દેવાંગીની વહુના હૃદયને ઠેસ પહોંચાડી રહ્યો છે. દીકરા, તારે રૂપિયાની વાત સાંજે જ ઘેર આવ્યો ત્યારે કહેવાની જરૂર હતી. અત્યાર સુધી રૂપિયા પહોંચાડી પણ દીધા હોત. મને ખબર છે કે અમારા હાથે તારા સસરા રૂપિયા ના લે, પણ વહુના હાથે તો લઈ લેત ને. કઠોર હૃદયના રંભાબેન ભાવવાહી અવાજે બોલ્યા. આનંદ તો ચકળવકળ આંખે મમ્મીને જોઈ રહ્યો. પરંતુ દેવાંગીની તો રસોડામાંથી દોડતી આવીને જોરથી મમ્મી કહીને રંભાબેનના પગ આગળ ફસડાઈ પડી. હું અને તારા પપ્પા તો આમેય ખબર કાઢવા જવાના હતા જ, પરંતુ હવે તમે લોકો ઝડપ રાખો. હું હાલ જ 5 લાખ રૂપિયા કાઢી આપું છું. અને દેવાંગીની વહુ, તમે શા માટે વલોપાત કરો છો? આ રૂપિયા આવા સંજોગોમાં કામ ના આવે તો પછી આનો અર્થ શું? અને તમારા મમ્મી પપ્પાને કહેજો કે મારા સાસુ સસરાએ ઘણા પ્રેમથી આપ્યા છે. હજી વધારે રૂપિયાની જરૂર પડે તોય અમે બેઠા છીએ. રંભાબેનને આટલું કહીને દેવાંગીને બે પકડીને હાથ પકડી ઊભી કરી અને તેની આંખમાં ઉભરાયેલ આંસુને પોતાની સાડી વડે લૂછી નાખતા આગળ કહ્યું, જાઓ વહુ, જલ્દી કરો હવે. હું અને તારા સસરા પણ કલાકમાં દવાખાને આવી પહોંચીએ છીએ. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.